નમસ્કાર મિત્રો, આદાબ, વંદે માતરમ, ભારત માતાની જય. પૂર્વે જ થોડીક ક્ષણો પહેલા મેં ત્રીજા ભાગની અંદર જે ઘટનાનું વર્ણન કર્યું છે એ ઘટના ઇતિહાસની અંદર ઘટી ચૂકેલી છે. આ કોઈ મારા શબ્દો કે મારા વિચારો નથી. ઇતિહાસના ખૂણામાં, ઇતિહાસના પાનામાં આ છુપાવેલી જે ઘટના હતી, જેનો સાક્ષી ભલે હું નથી, પણ એ ઘટનાને વિસ્તારપૂર્વક મારા પિતાએ એમના પિતા પાસે અને એમના પિતાએ એટલે કે મારા વડદાદા પાસે સાંભળેલી છે. જે ઇતિહાસ ક્રમશઃ કહેવાતો આવ્યો અને સંચવાતો આવ્યો, અને આ ઇતિહાસ ભૂલાઈ ન જાય એના માટે મારી આ ચેનલ માધ્યમ છે. અત્યારે ઝારાનું ત્રીજું યુદ્ધ, ભારતના જે પ્રમુખ 6 મુખ્ય યુદ્ધો થયા છે, અને એ સમયે એ યુદ્ધમાં આપણા ક્ષત્રિય વીરો, મુગલ વીરો એટલે કે ભારતમાં રહેતા મુસલમાન ભાઈઓ, મારા ભારતમાં રહેતા ક્ષત્રિય વીરો, ભારતમાં જ રહેતા મારા મુસ્લિમ ભાઈઓએ એ સમયે જે કુરબાનીઓ આપેલી છે એ કદાચ આજની પેઢી નહીં જાણતી હોય. એટલા માટે મારી આ ચેનલ હંમેશા ઇતિહાસને ઉજાગર કરવામાં મદદરૂપ રહી છે. તો મિત્રો, આવો આગળ આ ઘટનાને આગળ વધારું છું. ગિરધર જોશી, નરહર પંડ્યાની કુન્યાના કારણે શાશ્વત બંધુ અને લોહાણા બંધુ વચ્ચેનું જે પાળ તૂટવાની તૈયારી હતી, એ આ 2 વડીલોની મુત્સદગીરીના કારણે આજ સુધી અંકબંધ રહી છે. હું એ બંનેનો તો આભારી છું. ભલે હું સાક્ષી નથી, પણ ઇતિહાસનો મારા મુખે જે ઘટનાનું અત્યારે વર્ણન કર્યું છે એનો અત્યારે જરૂર સાક્ષી રહ્યો છું. ને ઇતિહાસમાં જે ઘટના ઘટી હતી એનું મેં નાનકડા રૂપક રૂપે રજૂઆત કરી છે, વિસ્તારથી નથી કીધું. ઇતિહાસને વિસ્તારથી વણવા બેસું જો તો ઘણું બધું લંબાઈ જશે. ઇતિહાસને જેટલો શોર્ટ અને સ્વીટ એટલે કે મધુર ભાષામાં રજૂ કરું એટલું જ મારા માટે અને આપની સમજણ માટે યોગ્ય રહેશે. તો આવો મિત્રો, આ ઘટનાને વધારે ન કહેતા આગળ વધારું છું. ત્રીજા ભાગને, ઝારાના ત્રીજા યુદ્ધને. અહીં હવે ચોથો ભાગ રજૂ કરવા જઈ રહ્યો છું. તો મિત્રો સાંભળજો. સિંધમાં એ સમયે બલોચી શાહી આદમ શાહ અતિ સમર્થ પુરુષ મનાતો હતો. આ અહમદ શાહના વંશજો કલહોરાના નામથી ઓળખાતા. કલહોરાના વંશની સત્તા સિંધમાં દિન અને પ્રતિદિન પ્રબળ બનતી ગઈ છે. છેવટે કલહોરા સરદાર શાહ મિયા નૂર મહમ્મદ નગર ઠઠ્ઠા મુકામે સિંધના સુબા તરીકે નિયત થયા છે. ત્યાર પછી સિંધની સુબાગીરી મિયા નૂર મહમ્મદના વડીલ પુત્ર મિયા મહમ્મદ મુરાદયાબાદ ખાનના હાથમાં આવી, પરંતુ પોતાની સત્તા લાંબો વખત ટકાવી શક્યા નથી, કારણ કે તેના ભાઈઓ અને તેના પિતા વચ્ચે અત્યંત કલેશ જાગી ઉઠ્યો. અંતે મિયા નૂર મહમ્મદના નાના પુત્ર કર્નલ ટોરના શબ્દોમાં કહીએ તો એક સામાન્ય વૈશ્યના પેટે પ્રસવેલા પુત્ર મિયા ગુલામ શાહ સિંધની ગાદીના માલિક થયા. ગુલામ શાહની સત્તા દીવાનું દિવસે ને દિવસે વધતી ચાલી છે, અને આ જ સમયે એના સંપર્કમાં પુંજા શેઠ આવ્યા છે. અને પુંજા શેઠે, જે મેં અગાઉ પણ પ્રથમ ભાગની અંદર કહી દીધી છે, ગિદુમલ એમના વજીર, એમના દીવાન અને ગુલામ કલહોરાના સંપર્ક સાંધી પુંજા શેઠે કચ્છની રાજ્ય ગાદી અપાવવાની લાલચ આપી છે, અને ખાસ પાલખી દ્વારા અનેક બક્ષિસો મોકલાવી પોતાની પાસે બોલાવી ગુલામ શાહ અને પુંજા શેઠ પોતપોતાનો સ્વાર્થ સાંધવા હાથ મલાવ્યા, અને તેમણે કચ્છ પર મોટી ચડાઈ લઈ જવાની હિલચાલ શરૂ કરી દીધી. અને કલહોરા સરદારે થોડા જ સમયમાં મોટું લશ્કર એકઠું કરી, અને એ સમયે એમ કહેવાય છે 70,000 પાયદળ, અશ્વરો એટલે કે ઘોડેસવાર, હાથીઓ,
બહુ જ મોટું લશ્કર સાથે, એક વિશાળ ફૌજ સાથે એક કચ્છ પ્રત્યે ધસવા માંડ્યા છે. ઊંઝા શેઠ ગુલામ શાહના કલોરાના સાગર વિશાળ સૈન્ય સાથે કચ્છ તરફ ધસતા આવે છે એ વાત વાયુ વેગે સમસ્ત કચ્છમાં પસરી ગઈ છે. આ વખતે કચ્છની રાજ્ય સત્તા મહારાવ શ્રી ગોળજીના હાથમાં હતી. ગોળજી એ ખરેખર વીર નર હતા. તેમણે તરત જ પોતાના વાયત વર્ગ સાથે મસલત ચલાવવા માંડી. સૈન્યની સરદારે કોને આપી તેની પણ વાટાઘાટ ચાલવા માંડી. સિંધી લશ્કર અસંખ્ય હોવાથી કોઈ પણ કચ્છી સૈન્યની સરદારી લેવા હિંમત બતાવી નહીં. આ વખતે કોઈએ કહ્યું, વિંજાણવાળા પોતાના મસ્તક પર કલંગી ચડાવે છે તો કચ્છ સૈન્યની સરદારી તેમણે લેવી જોઈએ. આ શબ્દો વિંજાણના વીર ઠાકોરજી લાખાજીને કાને પડતા તેણે તે જ વખતે ઊભા થઈ મહારાવશ્રીને નમન કરી કચ્છની વચ્ચે પડેલી સેનાધ્યક્ષની તલવાર ઉપાડી લીધી. સમસ્ત ભાયત વર્ગના અંતરમાં આનંદનું એક મોજું ફરી વળ્યું છે. આના માટેનો એક કસીદો છે, મિત્રો સાંભળજો. પઈ હુઈ પટતે તેરોડી તરાર, કચ્છ મેં કેંજો ભાર, લિખઈ સાહેબ લખે કે. એનો અર્થ શું થાય છે ગુજરાતીમાં એ સાંભળજો. કચ્છી સૈન્યની સરદારીની તલવાર ઘણો વખત જમીન પર પડી રહેલી છતાં કચ્છમાં કોઈ મગદોર ન હતી કે તે ઉપાડી શકે. તે તો સાહેબ લાખાજીને જ લખેલી હતી. મહારાવ શ્રી ગોળજી કચ્છને ગામડે ગામડે ઊંટ સવાર ફેરવીને યુદ્ધમાં આમંત્રણ મોકલી દીધા. ચારે તરફ રણ રઢિયાળ કચ્છી રાજપૂતો પાણીના પૂરને પેટે ભુજ પ્રત્યે ધસવા લાગ્યા છે. માત્ર કચ્છના ક્ષત્રિય વીરો નહીં, મેં તમને વાત કરી મારા દાદા વીરવર શ્રીમાન નરહર પંડ્યા, જેમણે પણ એ યુદ્ધની અંદર પોતાના જીવનો આહુતિ આપેલી છે. એમના પણ 5 વિશ્વાસો મુસ્લિમ સાથી, જી હા, ગુલામ શાહ, કાદરમલ કે જેઓ કાદીરભાઈ તરીકે ઓળખાતા, શેખ અહમદ સોઢા, મોહમ્મદ હુસેન અને રાઠોડજી કલુમલજી એટલે કે કલ્યાણસિંહ તરીકે એમના 5 થી 6 વિશ્વાસો સાથીઓ સાથે નરહર પંડ્યા પણ આ યુદ્ધમાં મારાવ સાહેબને પોતાનો સહકાર આપવા સંમતિ દર્શાવી દીધેલી છે. જેટલા બ્રાહ્મણ વીરો યુદ્ધમાં એકઠા થશે એવું વચન આપી શ્રીમાન વીરવર નરહર પંડ્યા ઝારા ડુંગર સ્થળ પર પોતાના સૈન્ય બળ સાથે જામ લાખાજી સાથે જોડાઈ ચૂક્યા છે. મહારાવ શ્રી ગોળજી આ પ્રસંગે કચ્છના ભાયતો પર લખેલી મોહરછાપ સહિત કેસરી છાંટવાળી કંકોત્રીઓની સાચી નકલની જાણ પણ આપવામાં આવેલી છે. એ સમયે જે કંકોત્રી છપાયેલી હતી, મિત્રો સાંભળજો એ શબ્દોમાં. લખવંત મહારાજાધિરાજ મહારાવ શ્રી 7 વિંજાળ શુભ સ્થાને સર્વે શુભોપમા લાયક ભાઈ શ્રી લાખાજી ઊંઝો. જત બીજું પૂંજાની આડોળાઈથી છારી રનની પગ વાંડે સિંધવારો મીર કલોકો ગુલામ શાહ પોતાના લાવ લશ્કરથી ચડી આવે છે. માટે ભાયાતોને તમે હિંગોરા મંદરા વગેરે તમામ લાવ લશ્કર લઈ ટાણે તૈયાર થઈ જાઓ. પ્રથમ ભુજ પોગી આવજો. ત્યાં થટ મેલાણ ઝારા જુમારમાં ભેગા થશે. વાસ્તે પરમ યા આવજો. લાજ બધાની એક જ છે. સંવંત 1819 કારચક સુદ 12 ઘરે હું વિક્રમાજીત. એ સમયની આ તમામ વીરવરો, કારણ કે હું એક વીરવરનું નામ નથી લેતો, મારા વડદાદાનું નહીં, જામ લાખાજીનો પણ નહીં, અનેક વીરો. અને એ સમયે હું માત્ર મારા શબ્દોમાં ટૂંકમાં એટલું જ કહી શકીશ કે એ સમયે કચ્છની વસ્તીના તમામે તમામ
કોમના લોકો, 18 આલમના લોકો આ યુદ્ધમાં પોતાની જાતને હોમી ચૂક્યા છે. 2.5 લાખથી વધારે માણસોનું મારણ આ યુદ્ધમાં થયું છે. મિત્રો, 5મા ભાગ સાથે ટૂંકમાં જ આવતા રવિવારે આ ઇતિહાસને આગળ વધારીશ. ત્યાં સુધી 3જા અને 4થા ભાગને આપ જુઓ, માણો અને ઇતિહાસથી વાકેફ થાઓ. કથાના અંતમાં હંમેશા કહેતો આવ્યો છું, એક લાઈક આપજો, કથાને શેર પણ કરજો, જેથી કચ્છની જનતા, અત્યારની પેઢી અને આવનારી પેઢીને આ ઇતિહાસની જાણ થાય. મારો કોઈ હેતુ હંમેશા મારા સાથ સાંધવા માટેનો નથી રહ્યો. હું તો ઇતિહાસને ઉજાગર કરું છું. ક્યાંક સારી કમેન્ટ્સ પણ મળી છે. એ સારી કમેન્ટ્સની આશાએ પણ નહીં. મેં ગત રવિવારના જ કીધેલું કે હું સર્વ ધર્મ સમભાવ, દરેક વ્યક્તિને, દરેક ધર્મને, 18 વર્ણને માનનારો, દરેક ધર્મને સાથે રાખનારો, દરેક કોમને સાથે રાખનારો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, 4 વર્ણ પણ આપણા જેમ કહેવામાં છે. બ્રાહ્મણ વર્ણ એટલે બ્રાહ્મણ વર્ણ, ક્ષત્રિય વર્ણ, વૈશ્ય વર્ણ અને શૂદ્ર વર્ણ. 4 વર્ણને માનનારો, 18 આલમને માનનારો તમારો આ ભાઈ આજ અત્રે ઇતિહાસરૂપી આ કથાને વિરામ આપે છે. ફરીથી આવતા રવિવારે આ જ સમયે આ જ ચેનલ ઉપર આપણે મળશું. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર, આદાબ, વંદે માતરમ. જુઓ જારાના 3જા યુદ્ધને, 4થા ભાગને, અને યોગ્ય લાગે એવી કમેન્ટ્સ મારફતે પણ મને જાણ કરજો, જેથી હું મારા ઇતિહાસરૂપી કથામાં જે પણ કંઈ મને સુધારો લાગતો હોય કરી શકું. અને અગાઉ પણ મેં કીધેલું છે કે કોઈને પણ ઈચ્છા હોય આપનો સાથ અને સહકાર જો મળતો રહ્યો તો ઇતિહાસને પણ હું ઉજાગર કરીશ. કોઈ કોમ પ્રત્યે નહીં. મેં કીધું ને, મારા 18 વર્ણ સાથે છે અને હું 18 વર્ણ સાથે રહેલો છું. હું 18 વર્ણના રંગે રંગાયેલો છું. દરેક કોમને, દરેક ધર્મને, દરેક જ્ઞાતિને સાથે રાખી હું આપ સૌના આશીર્વાદથી ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહું, એવા આશીર્વાદ પણ આપના મને મળતા રહે એ આશા સાથે એક નાનકડી એ પણ રજૂઆત કે આપણી આ યુટ્યુબ ચેનલના સભ્યનો પણ વિસ્તાર વધ્યો છે. 200થી પણ વધારે સભ્યો આપણી આ ચેનલ સાથે જોડાયેલા છે. મિત્રો, સભ્યો જેટલાને જેટલા વધે અને વધતા રહે એવી માં આશાપુરા હાજીપીર લાલશાહ બુરહાન શાહ સાહેબ, માં રવેચી શેખ મુરાદ શાહ સાહેબ અને મારા ગુરુ શિવ આનંદ સાહેબના આશીર્વાદ મેળવી અને અત્રે આજે આ કથાને અત્રે વિરામ આપું છું. આપ સૌને મારા નમસ્કાર. ફરીથી વંદે માતરમ, આદાબ, નમસ્કાર.